નમસ્કાર મિત્રો, આજે આપણે જાતિના દાખલા વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. જાતિનો દાખલો શા માટે જરૂરી છે, તેને કેવી રીતે મેળવી શકાય અને તેની ઓનલાઈન અને ઓફલાઈન બંને અરજી પ્રક્રિયા કેવી છે એ આજના વિડીયોમાં તમે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માર્ગદર્શન મેળવશો. વિડીયો અંત સુધી જુઓ અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જાતિનો દાખલો એક સરકારી દસ્તાવેજ છે જે કોઈ વ્યક્તિની જાતિને પ્રમાણિત કરે છે. આ દસ્તાવેજના મુખ્ય ઉપયોગમાં તે શૈક્ષણિક પ્રવેશ માટે, સરકારી નોકરીઓને પદો માટે, સરકારી યોજનાઓનો લાભ લેવા માટે, અર્થ સહાય અને અન્ય લાભો લેવા માટે જાતિના દાખલાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વાત કરીશું કે જાતિનો દાખલો મેળવવા માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર રહેતી હોય છે. ગુજરાતમાં જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરવા માટે વિડીયોમાં જણાવેલ દસ્તાવેજોની જરૂર રહેતી હોય છે. આ અરજી ઓફલાઈન કરતી વખતે વિડીયોમાં જણાવેલ દસ્તાવેજો અરજી ફોર્મ સાથે જોડાયેલા રાખવાના હોય છે, જ્યારે જાતિના દાખલાની ઓનલાઈન અરજી માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે રહેઠાણના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ અથવા રેશન કાર્ડ, ઓળખના પુરાવા તરીકે ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ અથવા આધાર કાર્ડ અને જાતિના પુરાવા તરીકે તલાટી દ્વારા જારી કરેલ કુટુંબનો આંબો, જન્મના પુરાવા તરીકે જન્મ પ્રમાણપત્ર અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પિતાનો જાતિનો દાખલો, રહેવાસી પ્રમાણપત્ર તરીકે ડોમિસાઇલ સર્ટિફિકેટ, એફિડેવિટ જો પિતાનો જાતિનો દાખલો ન હોય તો. હવે જાણીશું કે જાતિના દાખલા માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી. અરજદારે મામલતદાર, તલાટી અથવા સમાજ કલ્યાણ ખાતા ઓફિસની મુલાકાત લઈને ત્યાંથી જાતિના દાખલા માટેનું ફોર્મ લેવું અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેવું. ડાઉનલોડ કરેલ ફોર્મની પ્રિન્ટ કઢાવીને તેને ભરવાનું રહેશે અને મંજૂરી માટે જરૂરી દસ્તાવેજો તેની સાથે જોડવાના રહેશે. જો ફોર્મમાં પેઢીનામાની આવશ્યકતા હોય તો અરજદારે સંબંધિત કચેરીમાં ચકાસણી માટે 2 લોકોને લઈ જવાના રહેશે. જો જાતિનો પુરાવો ઉપલબ્ધ ન હોય તો ફોર્મમાં વ્યાખ્યાયિત કરેલ સોગંદનામું સંબંધિત કચેરીમાં રજૂ કરવાનું રહેશે. અથવા જો જાતિના પુરાવા ધરાવતા કિસ્સામાં અથવા જો ફોર્મમાં પેઢીનામું જરૂરી ન હોય તો અરજદાર દસ્તાવેજો સાથે ભરેલું ફોર્મ સબમિટ કરવા માટે સીધા જ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં જઈ શકે છે. અરજદાર 1 દિવસ પછી જાતિનો દાખલો ઓફિસ જઈને લઈ શકે છે. હવે જાણીશું કે જાતિના દાખલા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. જાતિના દાખલા માટે ઓનલાઈન અરજી કરવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે વિડીયોમાં જાણીશું. જાતિના દાખલાની ઓનલાઈન અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલ અથવા લેપટોપમાં ખોલવાની રહેશે. ડિજિટલ ગુજરાત પર આપેલી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ કાળજીપૂર્વક વાંચો, પછી કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરો. હવે તમારી રિક્વેસ્ટ આઈડી અને એપ્લિકેશન નંબર જનરેટ થશે. મહેરબાની કરીને તેની નોંધ કરો અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરો. કૃપા કરીને અરજદારની માહિતીની વિગતો ભરવાની રહેશે અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. અરજદારે પોતાની માહિતી, જેમાં પોતાનું પૂરું નામ, સરનામું વગેરે વિગતો ભરવાની રહેશે. ચૂકવણી કરવા માટે સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરવાનું રહેશે અને નાગરિકને મોબાઈલ પર ઓટીપી આવશે. ઓટીપી દાખલ કર્યા પછી ચૂકવણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કન્ફર્મ બટન પર ક્લિક કરો. સફળતાપૂર્વક અરજી સબમિટ કર્યા પછી તમારા પ્રોફાઇલ અથવા દસ્તાવેજની ચકાસણી કરવા માટે નાગરિકે કોઈપણ પ્રકારના કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર હોતી નથી. નાગરિકે તેની અરજીની સ્થિતિ અંગે SMS દ્વારા પણ સૂચનાઓ પ્રાપ્ત થઈ શકે છે.